એબીપી અસ્મિતાની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જે શખ્સ જોઈ રહ્યા છો એ છે મહેન્દ્ર પટેલ। હા, એક મિનિટ, તમારા ઉપર આરોપ લાગ્યો છે। આરોપ ખોટો છે મારો। તો પૈસા મળ્યા છે 1 કરોડની ઉપર? એક કરોડને જે મળ્યા છે એ પૈસા મારા પોતાના છે, વાઇટ છે, અને જમીન લેવા માટે પૈસા મેં ભેગા કર્યા હતા। હો, મહેન્દ્ર પટેલને આપ સાંભળી રહ્યા હતા। મહેન્દ્ર પટેલનું કહેવું છે કે આ જે પૈસા હતા એ મારા મહેનતના પૈસા છે અને જમીન લેવા માટે મેં આ પૈસા લીધા છે। કોઈ પણ મધ્યમ વર્ગીય માણસ તે 1 કરોડની રકમ કઈ રીતે ભેગી કરી શકે તે એક મોટો સવાલ છે। આરોપો ખોટા હોવાનો દાવો મહેન્દ્ર પટેલે કર્યો છે અને એબીપી અસ્મિતા પર મહેન્દ્ર પટેલે વાર્તા પણ કરી કે જમીન લેવા માટે મેં મારા મહેનતના પૈસા ભેગા કર્યા છે। આ તોડના પૈસા નથી એવી સ્પષ્ટતા પણ મહેન્દ્ર પટેલે કરી। તમામ આરોપોને રદિયો આપ્યો અને સાથે જ કહ્યું કે આ આરોપો ખોટા છે।